હેલો ફ્રેન્ડ, આજે આપણે ધોરણ 3 સ્વાધ્યાય પોથી ભાગ નંબર 2 અને વિષય ઇંગ્લિશ યુનિટ 2 બ્યુટીફુલ બર્ડ આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. એક્ટિવિટી 1, આપેલા શબ્દો વાંચો અને લખો. આ શબ્દો આપેલા છે તે આપણે વાંચવાના છે અને એવા ને એવા સામે લખવાના છે. પછી અહીં એક્ટિવિટી 2, અહીં આ શબ્દોને આધારે આપેલા શબ્દોને આધારે વાર્તાના આધારે 2 ભાગમાં વહેંચવાના છે, વાર્તાના પાત્રો અને વાર્તા સિવાયના પાત્રો. પછી એક્ટિવિટી 3, નીચે આપેલા 4 શબ્દોમાંથી અલગ પડતા શબ્દો પર વિદ્યાર્થી વર્તુળ કરો, એટલે ગોળ કરવાનું છે, અલગ પડતો હોય ને એ શબ્દ ઉપર. એક્ટિવિટી 4, આપેલા ચિત્રમાં ઝાડનું થડ દોરેલ છે, તેમાં ડાળી, પાંદડા તેમજ ફળ દોરી ચિત્ર પૂર્ણ કરવાનું છે. આ થડ જ આપેલું છે તેમાં આપણે ડાળી, ફૂલ, ફળ વગેરે દોરવાનું છે. પછી આગળના પેજ પર જે ચિત્ર આપેલું હતું એના પરથી આ પ્રશ્નો છે. આ પહેલો પ્રશ્ન, પછી આ બીજો, પછી આ ત્રીજો, ચોથો અને પાંચમો. પછી હવે આવી એક્ટિવિટી 5, વાંચો અને આપેલા ચિત્રમાં યોગ્ય રંગ પૂરવાના છે. અહીં વાંચવાનું છે અને રંગ પૂરવાના છે. પછી આપેલા ઉદાહરણ મુજબ વાક્યો બનાવવાના. ઉદાહરણ આપ્યું છે તેના પરથી આપણે આ વાક્યો બનાવવાના છે. હવે અહીં એક્ટિવિટી 6, આપેલી ખાલી જગ્યાઓમાં યોગ્ય શબ્દ મૂકી સંવાદ પૂર્ણ કરવાનો. અહીં ફાઇન અને ગુડ આપ્યું છે તો આપણે આ સંવાદ અહીં ફાઇન અને ગુડ લખીને પૂર્ણ કરવાનો છે. તો મિત્રો, અહીં આ એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો અને જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય.